भाई साहब टच चेक करो वाह भाई આજે 2024નો પહેલો દિવસ છે અને ભાઈ જો તો ખરા હજી 14 દિવસની વાર છે ભાઈ આનો તમારા ફૂલ બ્લોગ જોવો હોય ને તો કમેન્ટ કરી દેજો ચેનલને લાઈક કરી દેજો અને શેર કરી દેજો જો ફૂલ બ્લોગ જોવાની ફૂલ ઈચ્છા હોય તો એક મસ્ત કમેન્ટ કરી દો ભાવનગરનું આ માંજા બજાર છે હજી તો ફર્સ્ટ લુક છે वो आ गया देखो देखो वो आ गया મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાનો પતંગ પણ આવી ગયો છે હાય વિરાંશ ગુડ મોર્નિંગ ભાઈ આ 2026 નો પહેલો પતંગ આવી ગયો આપણા ઘરે અને પૂનમ મેડમ અહીંયા બનાવી રહ્યા છે બટેટા પૌવા અને બીજું શું છે આ તો ભાઈ શું બપોરનું મેનુ તૈયાર થઈ ગયું છે ને ગાઈસ ભાઈ મસ્ત મજાના મહાદેવના પૂજા પાઠ થઈ ગયા અને લાઈટ વહી ગઈ છે મિત્રો તો અત્યારે નાસ્તો કરી લી મહાદેવની પૂજા થઈ ગઈ છે દેવાદિદેવ મહાદેવના દર્શન કરી લીધા છે લોટો ચડાવી દીધો છે અને ભાઈ દરરોજની જેમ આજે પણ મોડું થઈ ગયું છે બ્લોગ સ્ટાર્ટ કરવામાં તો બધાને મોસ્ટ વેલકમ બ્લોગની અંદર 2026નું વર્ષ બધાને સારું જાય મારે પણ સારું જાય પહેલાં મને પછી તમને બરાબર તો ચાલો મિત્રો નાસ્તો કરી નાસ્તામાં આજે શું બનાવ્યું છે જો વાવ બટેટા પૌવા मस्त मजानो चा A few moments later. ओ ये भाई क्या कर रहा है इधर क्या कर रहे हो भाई हाल ओ मम्मी मार से तने हाल एमा न देवो है मोडू થાય A few moments later. એક કાંડ થઈ ગયો ભાઈ તો વિરાજ ત્યાં ઉતરી સીધો ઓલા પણ હિચકા છે ત્યાં રમવા વયો ગયો પછી 10-15 મિનિટ જેવું સ્કૂલમાં બેઠો ત્યાં એની રજા પડે ને ત્યાં સુધી તો હું મોરિયાને લઈને નીકળી ગયો મોરી આવ્યો તરત હું નીકળી ગયો પછી 1.5-2 કિલોમીટર ગયો ને પછી ખબર પડ્યું લે કાંઈ ભૂલાઈ જાય તો ભાઈ વિરાંશભાઈ તો સ્કૂલે રહી ગયા તો પાછો સ્કૂલે લેવાઈ ગયો એને હા અહીંયા રમતો તો હું ભૂલી ગયો હું તો સ્પીડમાં ગાડી લઈને નીકળી ગયો તો ભાઈ આવી રીતે એમાં એવું હતું પછી દુકાનનું એક કામ મારા મનમાં દોડ્યા કરતું હતું એ યાદ કરવામાં મોરિયાને લઈને નીકળી ગયો પછી ખબર પડી કે ભાઈ વિરાંશ તો સ્કૂલે બેઠો છે હજી અહીંયા રમતો હતો અને આ ક્લિપ તમે આગળની જોઈ ને એ કેવો ત્યાં ધૂળવાળો બગડ્યો જોયું છે તમે તો હું પેલા ક્લિપ લગાડી દઉં તમે જોઈ જસ્ટ અહીંયા બાજુમાં જ છે 2-3 કિલોમીટર ઊંડવી ગામ તો ત્યાં જવાનું છે તો ફટાફટ છે ને ઊંડવી ગામ જઈએ અને દવાખાનાનું કામ પતાવતા હોઈએ આપણે કોણ આવે મોરી આવે Many hours later. તો મિત્રો છે ને ભાઈ ઊંડવી આપણે દવાખાને જઈને આવી ગયા મિત્રો તમને એક બીજી વાત કરવાની છે કે છે ને 3 કે 4 તારીખે આઈ થિંક 4 તારીખે છે ને બજરંગદાસ બાપાના ધામમાં પૂનમ છે આપણે દર મહિનાની જેમ દર પૂનમે આપણે બગદાણા દર્શન કરવા જઈએ છીએ તો 4 તારીખનો બ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં કારણ કે હવે 4 તારીખે બગદાણા પૂનમ ભરવાની છે 6 તારીખે બાપાની પુણ્યતિથિ છે ભાઈ ગજબ તો 2 દિવસના બ્લોગ જોવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ઉપર 2 દિવસના બ્લોગ મૂકવાના છે આ ખાસ નોંધ લેવી કે રહી વાત આજની આપણે છે ને ગઈકાલે 31st માટે ભાવનગર ગયા હતા જોવા માટે ભાવનગરની અંદર 31નું કાંઈ છે નહીં મને બહુ એટલે બહુ ગમ્યું કે ભાઈ એવી કોઈ ઉજવણી થતી નથી એવું કોઈ ફંક્શન થતું નથી અમે જ જોકે જાતાય નથી અમે તો નાસ્તો કરવા માટે ગયા હતા ફેમિલીને લઈને અને મસ્ત મજાનો નાસ્તોય કર્યા આપણે તમે બ્લોગમાં જોયું હશે પછી અમે મોટા ભાઈના ઘરે થઈને તરત પાછા આવી એવા બીજો મિત્રો કે આજના દિવસે હવે છે ને પાછું ભાવનગર જવું છે બધા વેપારીઓને મળવા જવું છે તો આની પછી હવે તમે એ જોજો તો મિત્રો આજનું કંઈક શેડ્યુલ એવું છે તો ભાઈ તબિયત ખરાબ છે શરદી ઉધરસ છે શિયાળો મને જરાય ગમતો નથી અને આજે 2026નો પહેલો દિવસ છે બ્લોગની અંદર કે ભાઈ આપણે છે ને ભાઈ હવે મિની બ્લોગ બનાવવાના છે શોર્ટ વિડીયોની અંદર તો એની માટે કોઈને જો કાંઈ આવડતું હોય તો મને જરીક સજેસ્ટ કરજો એવી રીતે તો મિત્રો ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે કેમ કે આ ગાડી ત્યાં રોડ ઉપર પડી હતી ને આપણે ઘરની બહાર જ પડી હતી હવે આ ગાડીની કંઈ જરૂર નથી પણ આ ગાડીને હવે ટૂંક સમયમાં આપણે બગદાણા જઈને આવીએ ને પછી આપણે આને સર્વિસમાં મૂકવાની છે પછી ત્યારે આ ગાડીની જરૂર પડશે કેમ કે આ ગાડીમાં જો હમણાં પપ્પાથી છે ને અહીંયા ટચ થઈ ગયું હતું જુઓ આ બધું પપ્પાએ ઘસી નાખ્યું હતું અહીંયા જ ઘસ્યું હતું જો આ ખૂણા ઉપર આ જે ખૂણો દેખાય છે ને ત્યાં અહીં લીટા પડી ગયા એટલે આ બમ્પર બદલાવાનું છે એ સર્વિસમાં દેવા જવાનું પણ આપણે નક્કી કર્યું છે બગદાણા જવાનું છે પછી આપણે ગાડી સર્વિસમાં મૂકશું એટલે મિત્રો તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે જેથી કરીને તમને આ બધા બ્લોગ જોવા મળશે પછી બીજું કે અત્યારે આપણું ઇલેક્ટ્રિક સ્કૂટર છે ને એને લઈને ભાવનગર જઈએ તો ગાઈસ ઘરે આવી ચૂક્યો છું અત્યારે અને ભાઈ રવિએ આપણું એચર સ્કૂટર છે ને મસ્ત ચકાચક કરી દીધું છે ચેક કરો આ ગાડી લઈને અત્યારે જવું છે કેમ કે અહીંયા છે ને આમાંથી કંઈક કુચુર અવાજ આવે છે એટલે કંઈક લુબ્રિકેન્ટ કે એવું કંઈક કરવાનું હશે બતાવી દઈએ શું તકલીફ છે
તકલીફ તો કાંઈ ન હોઈ શકે. તો ગાડી રેન્જ બતાવી રહી છે 70ની, વાંધો નહીં, જઈને વી આવશું આપણે. મિત્રો આ ફ્રીજ બતાવવાનું ભૂલાઈ ગયું કે આ ફ્રીજ અહીંયા ઉપર છે ને ઠંડુ થાય છે, બરફ થઈ જાય, નીચે નથી થતું. તો આ ફ્રીજના મેકેનિક છે ને એને ફોન કર્યો હતો કે આવી રીતે તમે ખુલ્લું મૂકી દો 24 કલાક, સારું થઈ જશે. તો ભાઈ મોરિયનની સ્કૂલમાંથી ઇન્વિટેશન આવી ગયું છે. કેટલી તારીખ છે? હા ભાઈ, સ્કૂલમાં 8, 9, 10, 11 ભાઈ કલ્ચર પ્રોગ્રામ. આ પ્રોગ્રામને એવું બધું થવાનું છે સ્કૂલમાં, આપણે જવાનું છે. મિત્રો મોરિયનભાઈનું સ્કૂલનું લેસન ચાલી રહ્યું છે અને ટ્યુશનનું લેસન ચાલી રહ્યું છે. 3 વાગે ટ્યુશનમાં જશે. હાય કરી દે મોરિયા, હાય. અહીંયા આમું જો. અચ્છા, તો હા, ક ખ ગ આ ગુજરાતીનું લેસન છે મિત્રો એને. અને ભાઈ વિરાંશ અહીંયા ગેમ રમી રહ્યો છે ને ભાઈ હું મિત્રો એથરને છે ને આપણે સર્વિસમાં મૂકવાનું હતું. પણ એથરનું સર્વિસ સેન્ટર બંધ હતું અને મોરિયનભાઈને અત્યારે જવું છે ધ્રુમાનભાઈના ઘરે. તો હું એને અહીંયા મૂકવા માટે આવ્યો છું. હા, એ તો એમ કહે છે હું એકલો રહ્યો જ, પણ ભાઈ મેં કીધું ના આમાં રિસ્ક ન લેવાય, આવડો જે હોય ને એમાં રિસ્ક નહીં લેવાનું. મોરિયન જાય છે અત્યારે ધ્રુમાનભાઈના ઘરે. ફાઇનલી વાઘાવાડી બ્રાન્ચ ઉપર આવી ગયા છે. અહીંયાથી થોડાક છે ને ભાઈ પૈસા ઉપાડવાના છે, અહીંયાથી ઉપાડી દઈએ કહીશ. તો ફાઇનલી ગાઈઝ બેંકનું કામ પૂરું કર્યું છે આપણે. ભાઈ પૈસા લેવા દેવાના હતા ને બધું પૂરું કરી નાખ્યું છે. ફાઇનલી મિત્રો અત્યારે છે ને 3 વાગી ગયા છે. Many hours later. મિત્રો ફાઇનલી 4 વાગી ગયા છે ને હું આવી ગયો છું ભાવનગરની માંજા બજારમાં. આ તો કાંઈ નથી, હજી ખાલી આ 10% જ છે. ગાઈસ ક્યાં આવ્યો બતાવું તમને. ઓ ભાઈ સાહેબ, જે બી માંજાવાળા જો તો ખરા કેટલા ચરખા ફરે છે, ચેક કરો. વાવ, દોરી વીંટાઈ રહી છે. વાહ, ઓ માય ગોડ. 2024 તો આજે પહેલો દિવસ છે, આ વર્ષનો પહેલો દિવસ ગાઈસ. ઓ ભાઈ સાહેબ, જો તો ખરા ક્યાં આવી ગયા ભાઈ, નેક્સ્ટ લેવલ જગ્યા ભાઈ. ઓ ભાઈ સાહેબ, ગાઈસ ચેક કરો. વાહ ભાઈ વાહ. મિત્રો આજે 2024નો પહેલો દિવસ છે અને ભાઈ જો તો ખરા હજી 14 દિવસની વાર છે ભાઈ. આનો તમારા ફૂલ વ્લોગ જોવો હોય ને તો કમેન્ટ કરી દેજો, ચેનલને લાઇક કરી દેજો અને શેર કરી દેજો. જો ફૂલ વ્લોગ જોવાની ફૂલ ઈચ્છા હોય તો એક મસ્ત કમેન્ટ કરી દો. ભાવનગરનું આ માંજા બજાર છે, હજી તો ફર્સ્ટ વ્લોગ છે, હજી આનો ફૂલ વિડીયો આવવાનું બાકી છે. આ માંજા બજારનો તો ફૂલ બ્લોગ જોવો હોય ને તો એક કમેન્ટ કરી દો. આની પછીનો નેક્સ્ટ બ્લોગ છે ને આપણે માંજા બજાર વિશે બતાવવાનો. ભાવનગરની અંદર જેટલા લોકો ફેમસ છે ને માંજાની અંદર, એટલે કે દોરી પાવાની અંદર, એનો આપણે નેક્સ્ટ બ્લોગ બનાવવાનો છે. પ્લીઝ એક કમેન્ટ કરી દો, એક લાઇક કરી દો, બને તો શેર કરી દો. મિત્રો ભાવનગરની ફેમસ માંજા બજાર અત્યારે હું ત્યાં આવી ગયો છું. આનો ફૂલ બ્લોગ છે ને આની પછીના નેક્સ્ટ બ્લોગમાં આવશે.